હેલો ગાઈસ, તો આપણે આજે લઈને આવી ગયા છે જાંબુઘોડાનો બ્લોગ. તો જાંબુઘોડાની આજુબાજુના લોકોને તો ખબર જ હશે કે અહીંયા આગળ દર બુધવારે હાટ મેળો ભરાય છે, જેની અંદર અહીંયા આગળ બધી જીવન જરૂરિયાત વસ્તુઓનો દુકાનો લગાવવામાં આવેલી હોય છે. ત્યાં આગળ આજુબાજુના ગામડાના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, હાટને એન્જોય કરે છે. જો તમારે બી એન્જોય કરવું હોય તો તમે બી બુધવારે જાંબુઘોડાની અંદર આવીને આ હાટ એન્જોય કરી શકો છો. દર બુધવારે ભરાય છે અહીંયા આગળ જાંબુઘોડામાં છે ને. આજે બજાર એટલા માટે ખાલી લાગે છે કારણ કે આપણે ખોટા દિવસે આવી ગયા છે ને અહીંયા આગળ. આજે બુધવાર છે નથી, આજે ગુરુવાર છે. આપણે એક દિવસ લેટ પડ્યા એટલા માટે આજે કોઈ દુકાન દેખાતી નહીં. આખું બજાર ખાલી ખાલી જ દેખાય છે પણ એમ જે રેગ્યુલર દુકાનો ચાલતી હોય એ જ ખુલ્લી છે બધી દુકાનો. જે હાટ ભરાય ત્યારે જે મજા છે એ અત્યારે નથી. એટલે જ્યારે તમે જાંબુઘોડા ગામ વિઝિટ કરો ત્યારે કેલેન્ડરનો વાર જોઈને આવજો કે ખોટા વારે ના આવી જવાય, નહીં તો આવું સુનસાન જોવા મળશે જાંબુઘોડા. કેલેન્ડર જોઈને આવજો કે આજે બુધવાર છે તો આજે જાંબુઘોડાની વિઝિટ કરીએ તો તમને હાટ જોવા મળશે, તો તમને બધી દુકાનો જોવા મળશે. તો તમે બી એન્જોય કરી શકશો, આખું જાંબુઘોડા ગામને ફરી શકશો. સરસ એવું છે. અહીંયા આગળ બી આ ડેપો છે. જે એસટી બસો છે છેક અહીંયા સુધી આવે ને અહીંયાથી વળીને પાછી ચોકડી આગળ જતી રહે. જ્યાંથી આપણે એન્ટ્રી લીધી ત્યાં આગળ જતી રહે હાઈવે ટચ. જે બાજુ જવું હોય, બોડેલી જવું હોય તો બોડેલી, ને હાલોલ બાજુ જવું હોય તો હાલોલ બાજુ. ના સ્ટેબલાઇઝ બી છે, પણ જે વ્યૂ આપણે જોઈએ ને એ બહુ હાઈટ પરથી આવે છે. ના ના બધું સ્ટાફ રાખ્યો બહુ મસ્ત. અને ગાઈસ, જો તમે ઈચ્છતા હોય કે આપણે જાંબુઘોડાનો નેક્સ્ટ બ્લોગ લાગીએ હાટવાળો, તો એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને દબાવી દો અને કોમેન્ટમાં લખી દો બુધવારી હાટ. એટલે આપણે નેક્સ્ટ બીજો બ્લોગ બુધવારી હાટનો લઈને આવીશું. અને આપણે હવે અહીંયાથી સીધા જઈશું આગળ. અહીંયાથી સીધો એક શોર્ટકટ પકડીને સીધા આપણે હાઈવે નીકળવાનું છે, બોડેલીવાળા હાઈવે પર. આગળ જતા રસ્તા બે બાજુ જાય છે, એક કરા જાય છે ને એક ખાખરિયા બાજુ જાય. તો આપણે જવાનું છે ખાખરિયા બાજુ. આપણે ખાખરિયા બાજુ ગાડી નાખી દઈએ, હવે સીધા હાઈવે પર નીકળી જઈએ એમ. હવે આપણો બ્લોગ અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો, એટલે મારા આવા નવા વિડીયો તમને મળી રહે.